નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ઝરિયા ખાતે આવેલા આશ્રમ શાળામાં સુવિધાના અભાવને કારણે કોંગ્રેસે વિરોધ કર્યો છે। આશ્રમ શાળાનું સંચાલન ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા દ્વારા કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આશ્રમ શાળાનો વહીવટની કામગીરી નબળી થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આશ્રમ શાળામાં જમવા અને રહેવાની સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોવાનો આક્ષેપ કરાયો છે। કોંગ્રેસ નર્મદા જિલ્લાના પ્રમુખ રણજીત તડવીએ સુવિધાને લઈને ઉઠાવ્યા છે અનેક સવાલો। રામધામ આશ્રમ શાળામાં સ્કૂલ ચલાવે છે। આ જોઈ શકો તમે, આ રહેવાનું પણ અહીંયા, ભણવાનું પણ અહીંયા ને બહાર ભણવાનું છે। આશ્રમ શાળા છે 120 સંખ્યા ટોટલ છે ને આશ્રમ શાળા આ કહે છે। તો આ આખો હોલ છે સ્કૂલ માટે જોઈ લો તમે જોઈ શકો આ સ્કૂલ ભણવા માટે, છોકરાઓ માટે, પાછું રહેવાનું પણ આ જગ્યા। આ તમે મેળવા હોસ્ટેલ ગણો કે સ્કૂલ ગણો, બધું જનરલ। તો અમારા આદિવાસી સંસ્થામાં અમે જે મારા બાપ દાદાએ જમીન આપી છે રામધામ આશ્રમ, તો આ જમીન 25 એકર જમીન આપેલી છે દાનમાં। જે તે ટાઈમે આદિવાસી સેવા સંઘને ચલાવવા માટે મારા દાદા લોકોએ જમીન આપેલી। તો આ લોકો કંઈ ટ્રસ્ટીઓ કંઈ કરતા જ નથી।